તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને મંતવ્ય ન્યૂઝ જે આપને બતાવી રહ્યો છે એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ ત્યારે એક પછી એક જે અપડેટ સામે આવી રહી છે વિલન બનેલો આ એલન જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો છે તેનો મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટો પર્દાફાશ અમે કરી રહ્યા છીએ એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યા છે શાળાઓ સાથે એલનની ગુપ્ત સાંઠગાંઠ જે બહાર આવી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય જેમાં જોખમાઈ રહ્યા છે ભૂતિયા એડમિશનથી શિક્ષણ તંત્રને ખોખલું બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ જ મુદ્દે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે કિંજલ જે પ્રકારે અહીંયા જે શિક્ષણનો વેપાર ચાલી રહ્યો છે શિક્ષણનો જે બિઝનેસ ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અહીંયા જોખમાઈ રહ્યું છે શું કહેશો જી કિંજલ જે રાજ્યમાં હાલ જે તમામ વસ્તુઓ વેચાઈ રહી છે અને તેવી રીતે હાલ શિક્ષણ વિભાગ છે તે પણ વેચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ઠેર ઠેર જે પ્રાઇવેટ જે કોચિંગ સેન્ટરો છે અને પ્રાઇવેટ શાળાઓ છે તે ધમધમી રહી છે અને જેના જ કારણે જે પ્રાઇવેટ સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ એડમિશન લે અને ત્યારબાદ તેમને ડમી વિદ્યાર્થી બનાવીને આવા એલન આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં તેમનું એડમિશન છે તે કરાવવામાં આવે છે અને વાલીઓ છે તેમની પાસેથી જે ડબલ જે એટલે કે બેવડી ફી છે તે પણ વસૂલવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ એક લાલચ આપવામાં આવે છે તેમને પણ તેમનું જે માઇન્ડ છે તે વોશ કરવામાં આવે છે તેમના મગજમાં નાખવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તેમને મળે તો તેમને કોઈ પણ જગ્યાએ જે એલન કે આકાશનો ઉલ્લેખ ન કરવો અને ઠેર ઠેર રાજ્યના તમામ જે મહાનગરો છે તમામ મોટા સિટીઓ છે ત્યાં એલન અને આકાશ જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ધમધમી રહ્યા છે અને તેમાં તમામ જે વર્ગના વિદ્યાર્થીઓ છે તેમના પણ એડમિશન કરવામાં આવી રહ્યા છે જાણે એવું લાગી રહ્યું છે કે શિક્ષણ વિભાગ આનાથી અજાણ હોય કારણ કે વહેલી સવારથી જ ગાંધીનગરના જે સંવાદદાતા છે ઉજ્જવલ વ્યાસ તેમણે તમામ જે શિક્ષણ વિભાગના જે તમામ મંત્રીઓ છે તેમનો પ્રયાસ કર્યો હતો તેમની પાસેથી તેમના જે નિવેદન લેવાની જે કોશિશ છે તે કરી હતી ઉજ્જવલભાઈ સાથે વાત કરીશું ઉજ્જવલભાઈ વહેલી સવારથી આપણે મંતવ્ય ન્યૂઝ પર આખો અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો તમે પણ શિક્ષણ વિભાગમાં અહેવાલને વાત કરી હતી શિક્ષણ વિભાગ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી જી બિલકુલ કિંજલ જો આ ખૂબ જ ગંભીર મુદ્દો કહી શકાય કેમ કે આ ગંભીર મુદ્દામાં પણ જે રાજનેતાઓ છે જેની જવાબદારી જે જનપ્રતિનિધિ છે તેમની પણ જવાબદારી આંખે ઉડીને વળગે એવી થઈ ગઈ છે આજે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો રૂબરૂ સંપર્ક કર્યો હતો અને તમામ માહિતીથી તેમને માહિતગાર કર્યા હતા અવગત કરાવ્યા હતા તેમ છતાંય કુબેર ડિંડોરે આ ઘટનાક્રમ વિશે મારી વાત સાંભળી પરંતુ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપવાથી તેઓ દૂર રહ્યા તેમના મુલાકાતીઓ હતા તેમના સમર્થકો તેમને મળવા વિધાનસભામાં આવ્યા હતા અત્યારે વિધાનસભાનું એક સત્ર ચાલી રહ્યું છે 3 દિવસના આ સત્રમાં સ્વાભાવિક કે વિભાગની કામગીરી હોઈ શકે પરંતુ એક પત્રકાર તરીકે મંતવ્ય જે મુહિમ ચલાવી છે તે સમગ્ર માહિતીથી તેમને માહિતગાર કર્યા આખી હકીકતની જાણ કરી પણ તેમ છતાંય તેમણે પ્રતિક્રિયા ન આપી એ સિવાય એમના અંગત જે મદદનીશ છે તેમનો પણ સંપર્ક કર્યો તો એણે તો વળી જબરજસ્ત જવાબ આપ્યો કે સાહેબ 2 દિવસ સુધી મળી શકશે નહીં જો કે આટલી ગંભીર બાબત હોવા છતાંય રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પ્રતિક્રિયા આપવાથી દૂર રહે છે એટલું જ નહીં આ ઘટનાક્રમ વિશે માહિતી મંગાવવાની વાત પણ દૂર રાખી અને મીડિયાને કોઈ નિવેદન ના આપ્યું હવે વાત રહી રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રફુલભાઈ પાનસેરિયા એ ના તંદુરસ્ત છે તેમને એક સર્જરી કરવામાં આવીની વાત છે અને અત્યારે હાલ તેઓ આરામ ઉપર છે એટલે ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ તો એમનો સંપર્ક પણ અસંખ્ય વખત કર્યો હતો અસંખ્ય વખત પ્રયાસ કર્યો એમને મળવા માટેનો પણ ના તંદુરસ્ત તબિયતના કારણે તેઓ પણ ના મળી શક્યા પરંતુ કુબેર ડિંડોરને તો રૂબરૂ રજૂઆત કરી તેમ છતાંય કોઈ જવાબ નથી આપ્યો એટલે ઉજ્જવલભાઈ એવું લાગે કે શિક્ષણ વિભાગ પણ આમાં સંડોવાયેલું હોય અને ક્યાંક ને ક્યાંક જે પૈસા છે તે શિક્ષણ વિભાગ સુધી પહોંચતા હોય કારણ કે ઠેર ઠેર એલન અને આકાશ છે તે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે પ્રાઇવેટ શિક્ષકોની હાટડીઓ ચાલે છે તમામ જગ્યાઓ પર જે ભૂતિયા વિદ્યાર્થીઓ હોય છે તેમને એડમિશન કરવામાં આવે છે આખું રાજ્ય છે તે જાણે છે પણ શું ગાંધીનગરમાં બેસેલા શિક્ષણના અધિકારીઓને આની ખબર નહીં હોય જી બિલકુલ કિંજલ એકદમ 100% વાત સાચી છે આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે ઠેર ઠેર આવી હાટડીઓ એટલું જ નહીં રાજનેતાઓ તો ઠીક પરંતુ અધિકારીઓની પણ ફૂલ મિલીભગત છે અને પ્રોટેક્શન મનીના નામે પણ એકઠું કરતા જ હોય સ્વાભાવિક છે
પરંતુ નવાઈની વાત એ છે કે શિક્ષણ વિભાગને આ બાબતની માહિતી લેવા છતાંય કોઈ પણ માહિતી કે પ્રતિક્રિયા આપતા નથી, અથવા તેઓ આ વાતથી કેમ અજાણ છે, કેમ પ્રતિક્રિયા નથી આપતા એ વાત સમજાતી નથી. ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો રાજ્યના જે મંત્રીઓ છે જેની સંપૂર્ણ જવાબદારી છે એ પણ નિવેદનોથી દૂર રહે છે, પોતાની પ્રતિક્રિયાથી દૂર રહે છે, ત્યારે અધિકારીઓ પાસે તો હવે આશા રાખવી જ નકામી છે, કેમ કે જેની જવાબદારી છે તે અધિકારીઓ પણ આ બાબતે કશું જ બોલવા તૈયાર નથી, અને એટલે જ આ ધંધો ફૂલે ફાલ્યો છે. એટલે જ્યારે કે શિક્ષણ મંત્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી, વારંવાર તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તેમ છતાં શા માટે શિક્ષણ મંત્રી છે તે નિવેદન નથી આપતા, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે બપોરે 12 વાગ્યાથી મંતવ્ય ન્યૂઝ છે તે લગાતાર આ મુહિમ ચલાવી રહી છે, તેમ છતાં પણ શિક્ષણ વિભાગના પેટનું પાણી નથી હલતું, અને શા માટે નથી હલતું તે સૌથી મોટો સવાલ છે. કારણ કે જ્યારે કુબેર ઇન્ડોરને આપણા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ છે તેઓ મળ્યા હતા, રૂબરૂ તેમને આખી હકીકત છે તે જણાવી હતી, અને તેમણે કહ્યું હતું કે આવી રીતે એલન અને આકાશ છે તે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, તેમાં ઘણી પ્રાઇવેટ સ્કૂલ છે, તેની મિલીભગતથી આવા ઇન્સ્ટિટ્યૂટમાં જે ડમી વિદ્યાર્થીઓ હોય છે તેના સ્કૂલમાં એડમિશન બતાવવામાં આવે છે. કુબેર ઇન્ડોર દ્વારા આખી વાત જાણવામાં આવી, પરંતુ તેની તપાસ થશે કે કેમ તેવું કોઈ પણ નિવેદન તેમણે ઓફ ધ રેકોર્ડ પણ આપ્યું નથી, અને શા માટે તેઓ આ નિવેદન નથી આપી રહ્યા, શા માટે તપાસ નથી કરી રહ્યા, હવે તો રામ જાણે. કારણ કે શિક્ષણ વિભાગ છે તે પણ હવે જાણે કે એવું લાગી રહ્યું છે કે આ મહેશ્વરી બ્રધર્સ છે તેમના પૈસાથી વહેંચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગાંધીનગરમાં પણ એલન અને આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટ છે તે ચાલતા હોય છે, સાથે રાજ્યના તમામ જે મોટા મહાનગરો છે ત્યાં આવા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, અને ત્યાં જે તમામ ધોરણના જે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન આપવામાં આવે છે, નીટ અને ઝીની એક્ઝામના બહાને તેમને એડમિશન આપવામાં આવે છે. પરંતુ શા માટે એક બાજુ સરકાર કહી રહી છે કે સરકારી શાળાઓ અમે નવી બનાવી રહ્યા છીએ, સારી બનાવી રહ્યા છે, અને બીજી બાજુ જે સ્કૂલનું શિક્ષણ જગતનું પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું હોય તેમાં સીધો હાથ સરકારનો હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે સરકારને જ્યારે સતત મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે તો શા માટે જે શિક્ષણ વિભાગ છે તે જવાબ નથી આપી રહ્યું, અને જવાબ નથી આપી રહ્યું તેના જ કારણે સરકાર ઉપર સીધા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે, શિક્ષણ વિભાગ ઉપર સીધા સવાલો ઉઠી રહ્યા છે કે જો શિક્ષણ વિભાગ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું હોત કે અમે તપાસ કરીશું, તો કદાચ જે શિક્ષણ વિભાગ તરફથી આવું કોઈ પણ પ્રકારનું નિવેદન હાલ આપવામાં નથી આવ્યું, અને તેના જ કારણે જે મંતવ્ય ન્યૂઝ છે તે આ મુહિમ છે તે સતત ચલાવતું રહેશે. કારણ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, અને જ્યારે આવા પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં વાલીઓ પોતાના જે સ્ટુડન્ટ હોય છે પોતાના બાળકને ભણવા મોકલે છે ત્યારે મસમોટી જે ફી છે તે પણ વસૂલવામાં આવે છે, અને આ મસમોટી ફીના કારણે જે વાલીઓ હોય છે તેમના ઉપર જે બે ફી, કારણ કે સ્કૂલમાં પણ તેઓએ ફી ભરવી પડતી હોય છે, અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં પણ તેમણે મસમોટી ફી ભરવી પડતી હોય છે. વાલીઓ પોતાના બાળકનું સારું ભવિષ્ય અને ઉજ્જવળ ભવિષ્યને કારણે આવા પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં તેમને એડમિશન અપાવે છે, પરંતુ આ એક ધંધો બની ગયો છે, આ એક વેપાર બની ગયો છે, અને તેના જ કારણે ગુજરાત જેવા રાજ્યમાં જે આવા પ્રાઇવેટ જે એલન અને આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટ છે તે સતત ધમધમી રહ્યા છે, અને તેમનો વિકાસ છે તે થઈ રહ્યો છે. જી બિલકુલ કિંજલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.